हेलो दोस्तों, जय सियाराम, जय श्री कृष्ण भंजन देव। આજે અમારી સાળંગપુર પગપાળા યાત્રાને ત્રીજા દિવસની રાત્રિ છે। આજે અમે છે સવારથી ચાલતા હતા, રાત્રે પણ ચાલવાના છીએ। બોટાદ પહોંચ્યા હતા 9 વાગે અને 12 વાગે ત્યાંથી રાત્રે અમે ચાલવાનું ચાલુ કર્યું છે અને આગળ આ બંને ભાઈઓને તમે જુઓ છો એ અમારી સાથે બોટાદથી ચાલતા થયા છે। જે લોકો રસ્તામાં વિડીયો જોઈને અમારી હેલ્પ કરવા માટે આવ્યા હતા, સેવા કરવા માટે આવ્યા હતા, એ જ લોકો છે। બટ એમની સેવાને ધન્ય છે કે જ્યારે એ રસ્તામાં અમારા માટે પાણીની બોટલો, આઈસ્ક્રીમ બધું લઈને તો આવ્યા હતા। બટ રાત્રે આખો દિવસ એમનો ધંધો કરી આઈસ્ક્રીમની શોપ છે। જે લોકો બોટાદથી વિડીયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ હશે કે શ્રદ્ધા આઈસ્ક્રીમ કરીને શોપવાળા જે લોકો છે અમારી જોડે ચાલતા થયા હતા અને આખો દિવસ એમનો ધંધો કરી અને રાત્રે બી અમારી સાથે ચાલતા થઈ ગયા છે। ધન્ય છે એ લોકોને, જે અમે લોકો આટલો ટાઈમ 2 દિવસ ત્યાં ચાલી રહ્યા છીએ અને સાળંગપુર પહોંચશું, જેટલું પુણ્ય અમને મળ્યું છે એટલું જ પુણ્ય આ લોકોને મળવાનું છે। અને ધીમે ધીમે આ રીતે અમે લોકો ચાલતા જઈએ છીએ અને ખરેખર આગલા જન્મના કોઈક તો લેણા દેણી એમની સાથે હશે કે એ લોકો કંઈ પણ વિચાર્યા વગર અને અમે પણ કોઈ પણ વિચાર કર્યા વગર અજાણ્યા લોકો સાથે ચાલતા થઈ ગયા હતા। મમ્મી મને કહેતી હતી કે અજાણ્યા લોકો છે, તું એને ઓળખે છે? મેં કહ્યું સારા છે, એમ કરીને અમે ચાલતા થઈ ગયા। ખરેખર સવારે 4 વાગે એ લોકોએ અમને સાળંગપુર પહોંચાડી દીધા છે। એક એક ડગલું માંડતા જ્યારે થાકતા હતા ત્યારે રસ્તામાં અમારી સાથે બેસી જતા હતા કે તમે થાકો ત્યારે કહેજો, અમે બેસી જઈશું। સવારે 5, 5:30 વાગે અહીંયા આરતી થાય છે, 5 વાગે નહીં, અને મારી ઈચ્છા હતી કે સવારની આરતી લઉં। જો અમે એકલા ચાલતા હોત ને તો આ સુમસાન રસ્તો અને અમારા માટે અજાણ્યો રસ્તો અને એક એક ડગલું માંડતા અમે ન પહોંચી શકત। થેન્ક યુ સો મચ બ્રો, તમે બંને અમારી સાથે આવ્યા અને મને પહોંચાડ્યા। ફાઇનલી અમે છે 4 વાગે સાળંગપુર પહોંચી, ત્યાં સ્નાન કરી ફ્રેશ થઈ ગયા અને રાહ જોઈ રહ્યા છીએ કે મંદિરના દરવાજા ખુલે, 5:30 આરતી થાય છે એટલે અમે અંદર જઈએ। અને ફાઇનલી છે અત્યારે ઓલરેડી મંદિરના દરવાજા ખુલી ગયા છે અને અમે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માટે। અને અહીંયા થોડી વાર વેઇટ કરીશું। લાંબી લાઈન લાગી છે બટ સામેથી બહાર એ રીતે ઊભા રાખી દીધા છે જ્યાંથી હનુમાનજી દાદુ દેખાય। સો મારા આ વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો છો। અને જે લોકોએ રસ્તામાં કહ્યું હતું કે અમારા તરફથી દર્શન કરજો, એમના તરફથી બધા તરફથી મેં હનુમાનજી દાદુને પ્રાર્થના કરી છે અને નમન પણ કર્યું છે। જે લોકોએ મને રસ્તામાં કહ્યું હતું, હનુમાનજી દાદુના દર્શન કરી મેં આજે એક ધન્ય થઈ ગઈ છું। અને ખાસ કરીને આ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે જેમને અમને અહીંયા રાત્રિના પહોંચાડ્યા છે અને અમારો સાથ આપ્યો છે। અને ચલો, મારા વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો છો। જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી રામ દોસ્તો।